ગુજરાતના વકીલમાં ફરી એકવાર ચૂંટણીનો માહોલ ગરમાયો છે। બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની આવનારી ચૂંટણીને લઈને વિવિધ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે અને એ જ ક્રમમાં નીતિનભાઈ ગાંધીએ પોતાની સત્તાવાર ઉમેદવારી નોંધાવી છે। ઉમેદવારી નોંધાવતા જ તેમણે પ્રચાર અભિયાનની સક્રિય શરૂઆત કરી દીધી છે। વડોદરા શહેરના દિવાળીપુરા સ્થિત ન્યાય મંદિર કોર્ટ ખાતે નીતિનભાઈ ગાંધીએ મુલાકાત લઈ એડવોકેટ મિત્રો સાથે સંવાદ સાધ્યો। કોર્ટ પરિસરમાં ચેમ્બર જઈ તેમને વકીલ મિત્રો સાથે વ્યક્તિગત મુલાકાત કરી તેમના પ્રશ્નો સાંભળ્યા અને પોતાના દૃષ્ટિકોણ વિશે વિસ્તૃત માહિતી આપી। સમગ્ર પરિસરમાં ઉત્સાહ અને ચર્ચાનો માહોલ જોવા મળ્યો। નીતિનભાઈ ગાંધીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હવે સમય આવી ગયો છે કે બાર કાઉન્સિલ સંપૂર્ણપણે ડિજિટલ બને। સભ્યપદ રિન્યુઅલ, સર્ટિફિકેટ, ફરિયાદ પ્રક્રિયા, નોટિસ અને માહિતી એક જ ઓનલાઈન પોર્ટલ પર ઉપલબ્ધ થાય તે જરૂરી છે। ગવર્નન્સ દ્વારા પારદર્શિતા વધે અને વકીલોના કામમાં ગતિ આવશે। તેમણે ભારપૂર્વક જણાવ્યું કે વકીલનો માન સમાજમાં અડગ રહે તે બાર કાઉન્સિલની પ્રથમ જવાબદારી છે। કોર્ટ પરિસરમાં વધતી અણછાજતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને એડવોકેટ પ્રોટેક્શન બિલ લાવવા માટે સક્રિય રજૂઆત કરવાની ખાતરી આપી। વકીલોને કાનૂની સુરક્ષા અને સંસ્થાગત રક્ષણ મળે તે માટે મજબૂત કાયદાકીય માળખું જરૂરી હોવાનું તેમણે જણાવ્યું। જુનિયર વકીલો માટે નક્કી માસિક વેતન વ્યવસ્થા, યુવા અને જુનિયર વકીલોને શરૂઆતના સમયમાં આર્થિક સંઘર્ષનો સામનો કરવો પડે છે। નીતિનભાઈ ગાંધીએ પ્રસ્તાવ મૂક્યો કે જુનિયર વકીલો માટે નક્કી કરાયેલ માસિક વેતન વ્યવસ્થા લાગુ કરવામાં આવે જેથી તેઓ આત્મવિશ્વાસ સાથે વ્યવસાય શરૂ કરી શકે। આ સાથે કોર્ટ પ્રેક્ટિકલ તાલીમ વર્ગો, માર્ગદર્શન કેમ્પ અને કૌશલ્ય વિકાસ કાર્યક્રમો દ્વારા યુવાનોને સશક્ત બનાવવાની વાત પણ તેમણે કરી। સિનિયર વકીલો માટે પેન્શન યોજના, દીર્ઘકાળ સુધી કાનૂની સેવા આપનાર સિનિયર વકીલો માટે સન્માનજનક પેન્શન યોજના અમલમાં મૂકવાની પણ તેમણે વાત કરી। જેઓએ જીવનભર ન્યાય પ્રણાલીને મજબૂત બનાવી તેમના નિવૃત્તિ બાદના જીવનમાં સુરક્ષા હોવી જોઈએ એમ તેમણે ઉમેર્યું। વકીલ સમાજ માટે વ્યાપક આરોગ્ય અને ઇન્સ્યોરન્સ કવરેજ સુનિશ્ચિત કરવા તેમજ મજબૂત વેલફેર ફંડ વ્યવસ્થા ઊભી કરવા તેઓ પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું। આ ફંડ દ્વારા આકસ્મિક પરિસ્થિતિ, બીમારી અથવા કુટુંબને સહાય જેવી સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ થાય તેવો દ્રઢ નિશ્ચય વ્યક્ત કર્યો। બાર કાઉન્સિલ માટે આધુનિક સુવિધાઓથી સજ્જ નવી બાર કાઉન્સિલ ઇમારતના નિર્માણ માટે પણ તેમણે અભિયાન હાથ ધરવાની જાહેરાત કરી। આ ઇમારતમાં ડિજિટલ લાઇબ્રેરી, મીટિંગ હોલ, તાલીમ કેન્દ્ર અને સભ્યો માટે સુવિધાસભર ઓફિસ વ્યવસ્થા ઊભી કરવાની યોજના રજૂ કરી। વકીલ પર થતા હુમલા અથવા દબાણ સામે કડક કાનૂની સુરક્ષા આપવા માટે એડવોકેટ પ્રોટેક્શન બિલ લાવવાની માંગને તેઓ મુખ્ય એજન્ડા તરીકે આગળ ધપાવશે। તેમણે જણાવ્યું કે વકીલ સુરક્ષિત તો ન્યાય સુરક્ષિત। પ્રચાર દરમિયાન અનેક એડવોકેટ મિત્રો દ્વારા નીતિનભાઈ ગાંધીને શુભેચ્છા અને સમર્થન મળ્યું। ખુલ્લી અને પારદર્શક ચર્ચાઓ દ્વારા તેમણે વિશ્વાસ જીતવાનો પ્રયત્ન કર્યો। અંતમાં નીતિનભાઈ ગાંધીએ કહ્યું, આ ચૂંટણી વ્યક્તિગત લાભ માટે નહીં પરંતુ સમગ્ર વકીલ સમાજના હિત માટે છે। હું બાર કાઉન્સિલને વધુ પારદર્શક, જવાબદાર અને વકીલ મૈત્રી સંસ્થા બનાવવા પ્રતિબદ્ધ છું। હવે નજર રહેશે કે વકીલ સમાજના આ દૃષ્ટિકોણને કેટલો સમર્થન આપે છે અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની આવનારી ચૂંટણીમાં કોના હાથમાં સોંપે છે નેતૃત્વની બાગડોર। ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં મેં નીતિન ગાંધી એડવોકેટે મારી ઉમેદવારી નોંધાવેલ છે। મારા બેલેટ નંબર 31 છે। હું આજરોજ બરોડા ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે પ્રચાર માટે આવેલ છું। મારા મુખ્ય મુદ્દા એવા છે કે જ્યારે ડિજિટલ જમાનો આવી ગયો છે, AI આવી ગયું, ChatGPT આવી ગયું, તો કયા કારણથી જે ઓનલાઈન ફોર્મ સિસ્ટમ છે એ એડોપ્ટ નથી થતી। બીજું, ઘણા વર્ષોથી આપણે જોઈએ છે કે વકીલ મિત્રોને જે વેલફેરની ટિકિટ જે હોય છે એને બાવજુદ દર વર્ષે વેલફેર ભરવા પડે છે અને જ્યારે વકીલ એના અંત સમયમાં માંદગીને લીધે વર્ષનું વેલફેર નથી ભરી શકતો તો પણ એને 1 લાખ રૂપિયા જે એને મળવાના હોય છે એમાંથી કાપી નાખવામાં આવે છે। આ વિવિધ મુદ્દા સાથે અને એક સ્ટ્રોંગ બાર કાઉન્સિલ બને, જુનિયર માટે, સિનિયર માટે ચોક્કસ રજૂઆત થાય, વકીલ પ્રોટેક્શન બિલ અમલમાં આવે, આ બધા મુદ્દા સાથે હું કન્ટેસ્ટ કરી રહ્યો છું। એ એટલા માટે સાહેબ વકીલો જે છે ગુજરાતના એનાથી વોટની આશા રાખું છું।